ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ કોષ હોય એવું 7મા ધોરણથી તમે ભણતા આવ્યા છો। હવે 9મા ધોરણની અંદર નવું શું આવવાનું? તો નવું એવું છે કે સજીવના પાયાનો એકમ જે કોષ છે એ કોષની અંતઃરચના કે એ કોષમાં આવતી નાની નાની જે સૂક્ષ્મ અંગિકાઓ છે, આપણે આ ચેપ્ટરમાં એ બધી અંગિકાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે। પણ એ પહેલાં આ જે કોષ છે તેના જે શોધ સંશોધન છે એ બધા ક્યાંથી થયા હતા એને આપણે સૌથી પહેલાં જોઈએ તો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે કે આ જે છે તે કોષની વિવિધ પ્રકારની આકૃતિઓ છે, જેનો આ પાઠની અંદર અભ્યાસ કરવાનો જ છે, એટલે હાલ પૂરતી હમણાં ચર્ચા એની નથી કરતા। સૌથી પહેલો આપણે જે પ્રશ્ન છે તેને સમજીએ કે શું કહેવા માગે છે। બહુ જ ફાઇન તમને સ્ક્રીન ઉપર બધું દેખાઈ રહ્યું છે। આ જે કલરફુલ મટીરિયલ છે એ મટીરિયલ પ્રમાણે તમારે જે કંઈ પણ તમારી જોડે ઘેર હોય તૈયારી કરવાનું, એની અંદરથી તૈયાર કરવાનું છે, તમને સરળ પડશે। વિદ્યાર્થી મિત્રો, કોષ શબ્દનો અર્થ સમજાવો તો પહેલાં તો સમજો કે કોષ કોને કહેવાય। કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલામાંથી આવેલો છે। લેટિન શબ્દ સેલ્યુલા એના ઉપરથી આવેલો છે અને તેનો અર્થ થાય છે નાનો ઓરડો, એકદમ નાનો ઓરડો કે જેની અંદર સૂક્ષ્મ સ્તરે ઘણી બધી અંગિકાઓ રહેલી હોય, તો એનો સમાવેશ કોષની અંદર થાય છે। રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે સૌપ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રના અંદર બૂચના પૂતળાના છેદનું નિરીક્ષણ કરતાં તેમાં મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી અને આ ખાના જેવી રચનાને આપણે કોષ કહેવાય છે। જો એકચ્યુઅલી રોબર્ટ હુક છે ને તે કોઈ ખાસ એમને કોઈ એવું એમ કહેવાય ને કે ભાઈ કે એ કોઈ વૈજ્ઞાનિક નહોતા, પણ એક શોધે એમને વૈજ્ઞાનિકનું બિરુદ આપી દીધું। એકચ્યુઅલી એમના ફાધરનો છે ને કાચનો બિઝનેસ હતો, કાચનો ધંધો હતો અને રોબર્ટ હુક એ બાળપણથી જ છે ને ક્યુરોસિટીવાળા હતા, એકદમ જિજ્ઞાસા વૃત્તિવાળા। તો એ ક્યારેક શું કરતા કે કાચ જે છે ને તે અલગ અલગ બધા કાચ ભેગા કરે, કોમ્બિનેશન કરે કાચનું, અને કોમ્બિનેશન કરીને કેવું દેખાય છે, પેલી બાજુ એ વસ્તુ મૂકેલી હોય કેવી દેખાય છે એ વિશે એમને એક કુતૂહલ વૃત્તિ રહેતી કે ભાઈ આ નજીક દેખાય છે, દૂર દેખાય છે, ઝાંખી દેખાય છે, ક્લીન દેખાય છે, શું દેખાય છે એમ પ્રમાણે એ કાચના આવી રીતે પ્રયોગ કરતા હતા અને એવા અનાયાસે જ પ્રયોગ કરતાં કરતાં હિસ્ટ્રી સર્જાઈ ગઈ અને એ હિસ્ટ્રી એટલે આ જે માઇક્રોસ્કોપ છે, એ માઇક્રોસ્કોપ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એની રચના થઈ, એની શોધ થઈ। એટલે આ બધો જ જે શ્રેય છે એ કુદરતી રીતે જ આ વસ્તુ શોધાઈ ચૂકેલી હતી, બરાબર છે, અને એને અનાયાસે જ આ રોબર્ટ હુકે એને શોધી, એટલે સમગ્ર જે શ્રેય છે તે એના ફાળે જાય છે અને ખાસ એના ફાળે એટલા માટે કે એમના ફાધરનો બિઝનેસ હતો આ જે કાચ છે એનો, અને એની અંદરથી આ શોધાયું હતું। હવે આપણે આગળની વાત કરીએ તો આ ખૂબ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવવિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ અગત્યનું થઈ ગયું। રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે અને આ એકમો માટે આજ સુધી જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થયો છે, બરાબર। અને એ જે એમને સૌથી પહેલું જોયું એને અત્યાર સુધી જે બાયોલોજિકલ હિસ્ટ્રી છે એની અંદર એને કોષ શબ્દનો ઉપયોગ થયો। તો તમને અહીંયા આગળ ફોટાની અંદર દેખાશે કે ફોટામાં જે કોષ છે તે કોષની શેપ આપેલા છે જે તે વખતે રોબર્ટ હુકે એને જોયા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી મારા હિસાબે એક મજાનો ટૂંકો પ્રશ્ન બને છે કે કોષની શોધ કોને કરી? તો કોષની શોધ રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે કરી। અને બીજી વાત એ કે લેટિન ભાષામાં એને કોષને શું કહેવાય છે? તો લેટિન ભાષામાં કોષને આપણે સેલ્યુલા તરીકે ઓળખીએ છીએ અથવા એને એવી રીતે જાણીએ છીએ। તો જોઈએ હવે આગળ, ડુંગળીની છાલમાં કોષોના હંગામી
આસ્થાપન તૈયાર કરવાનો પ્રયોગનું વર્ણન કરો. ડુંગળીનો જે કોષ છે એની અંદર કેવી રીતે થાય હંગામી આસ્થાપન તેના પ્રયોગની આપણે વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્રયોગ કરવાનો છે એટલે હેતુ શું છે તેની વાત કરીએ. તો ડુંગળીની છાલના કોષોના હંગામી આસ્થાપન તૈયાર કરવું એટલે કે એના કોષને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોવા. સાધનો: ચીપીઓ, વોચગ્લાસ, કવર સ્લીપ, પીછી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. જે ચીપીઓ છે તે ચીપિયાની મદદથી ડુંગળીની છાલ લેવાની અને એ છાલને ચીપિયાની મદદથી ઉખાડવાની. વોચગ્લાસ જે એટલે નાનકડી એવી કાચની રકાબી જેવું આવે અને એની અંદર પાણી ભરીને ડુંગળીનો જે ચીપિયાની મદદથી આપણે છાલ કાઢીએ છીએ, પાતળી છાલ, એને એની અંદર ડૂબાડવાની. કવર સ્લીપ એટલે એના માટે હોય કે સમગ્ર જે ડુંગળીનો કોષ છે એનો અભ્યાસ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર નીચે કરવાનો છે. તો એ ડુંગળીની છાલ છે એને એ કવર સ્લીપ પર મૂકીને અથવા તો નાનો એક કાચનો ટુકડો આવે, સ્લાઇડ જેને કહેવાય, એના પર ડુંગળીની છાલ મૂકીને એ જે સ્લાઇડ છે તેને માઇક્રોસ્કોપ નીચે મૂકી અને કવર સ્લીપની મદદથી એને ફિટ રાખવાની, જેથી એ હાલી ના જાય, વારંવાર હાલ્યા ના કરે. તો આ બધી વસ્તુ છે જેના મદદથી આપણે આ પ્રયોગ કરવાનો છે. અભિરંજક છે, આયોડિન છે, અને પદાર્થ છે ડુંગળી. અને પદાર્થમાં આવે ડુંગળીનું કદ અથવા તો ડુંગળી. હવે અભિરંજકનું કામ શું એ સમજાવું વિદ્યાર્થી મિત્રો. એકચ્યુઅલી છે ને અભિરંજકનું કામ તમે એક વસ્તુનો ડિફરન્સ સમજો. પિક્ચર હોય એ બ્લેક એન્ડ વ્હાઇટ જૂના જમાનાના પિક્ચર જોયા જો કોક વાર એમ અલપ જલપ થઈ ગઈ હોય, અને પિક્ચર અત્યારે જોઈએ છે આપણે કલરફુલ, કેટલા બધા વર્ષથી કલરફુલ પિક્ચરો આવી રહ્યા છે, બરાબર. હવે એકચ્યુઅલી બ્લેક એન્ડ વ્હાઇટ જોઈએ તો બ્લેક એન્ડ વ્હાઇટ આપણને જોવું નહીં ગમતું, પણ કલરિંગ હોય, કલરફુલ હોય, મલ્ટી કલર હોય તો આપણને ખૂબ ગમે છે કે કેવું દેખાતું હશે આમ તેમ, બરાબર છે. તો કલરફુલ જોવું એ બધાને ગમે છે. તો એકચ્યુઅલી એવું છે કે જે છાલ છે એ છાલને તમે એની અંદર નાખો અને વોચ ગ્લાસમાં છાલને નાખ્યા પછી એની અંદર આ આયોડિનનું અભિરંજક નાખો. આયોડિનનું જ્યારે અભિરંજક એની અંદર નાખશો ને તો એ જે છાલ છે ને એ છાલ બ્લેક એન્ડ વ્હાઇટની જગ્યાએ એકદમ એને સ્લાઇડ નીચે એવી ને એવી કન્ડિશનમાં જુઓ ને તો બરાબર દેખાય નહીં, પણ અભિરંજક નાખ્યા પછી જ્યારે એનો અભ્યાસ કરો ને તમે તો એ કલરફુલ દેખાય, રીચ દેખાય, એકદમ ફાઇન દેખાય. તો આયોડિનનું કામ જ એ છે કે એ અભિરંજકનું કામ કે ડુંગળીની જે છાલ છે એ છાલને કલરફુલ કરવાનું કામ કરે છે, જેને કારણે આપણે એનો અભ્યાસ સરસ રીતે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ સમજાઈ જાય એવું છે આ જે વર્ણન છે તે. થોડાક આપણે આગળ વધીએ. થોડાક આગળની અંદર વધીએ તો આસ્થાપન તૈયાર કરવાની રીત, કે આખો પ્રયોગ કેવી રીતે તૈયાર થાય. થોડીક વિદ્યાર્થી મિત્રો આજે તમને એપિસોડની અંદર તકલીફ આવી હશે, પણ આ જરા થોડાક બહારના ડિસ્ટર્બન્સ છે, કંઈ વાંધો નહીં, ફરી આપણે સજ્જ થઈ જવાનું કામકાજ માટે. તો જુઓ, આસ્થાપન તૈયાર કરવાની રીત. ડુંગળીના કંદનો નાનો ટુકડો, કાંદા કહીએ ને ડુંગળીને, એટલે કે એની જે ટુકડો હોય એની અંદરથી નાની છાલ કાઢવાની, ટુકડી કરી અને તેને ચીપિયાની મદદથી અંદરની સપાટીનું પાતળું પડ લેવાનું અને એ પડને પાણી ભરેલા વોચગ્લાસમાં મૂકો. અમે જ્યારે 11 સાયન્સમાં હતા ત્યારે આ પ્રયોગ અમને અમારા ટીચર બહુ બધી વાર કરાયો હતો, એટલે હું તો અત્યારે તમને સમજાવી રહ્યો છું પણ મારી આંખ સામે એ પ્રયોગ તરવરતો હોય એવું મને યાદ આવી જાય છે. આ પાતળા પડને પાણી ભરેલા વોચગ્લાસમાં મૂકો. કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીના પડનો ટુકડો મૂકી દો. હવે આગળ કામ કેવી રીતે કરવાનું તે તો કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકવાનું. મેં કીધું ને કે કાચની પટ્ટી આવે, કાચની પટ્ટી ઉપર પાણીનું ટીપું મૂકી અને ડુંગળીનું જે પડ છે એ પડને મૂકી દો. પીછી વડે આ પડને સીધું કરો, ત્યાર પછી એને થોડુંક સીધું કરી દેવાનું, કારણ કે એને સ્લાઇડ પર મૂકો તો એ ઉપર નીચે થઈ જાય કે એવું કંઈ થયું હોય તો એને સીધું કરો. ત્યાર પછી તેમાં આયોડિન અભિરંજકનું ટીપું નાખો, બરાબર ને. હવે આગળ શું કરવાનું છે તે જોઈએ.
ત્યાર પછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો, તેના પર સોયની મદદથી કવર સ્લીપ એવી રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે. હવે શું કરવાનું તમારે, સોયની મદદ અહીં આગળ બે બાજુની સાઈડ છે તે મેં કીધું ને કે પટ્ટી આવે એવી રીતે કરી દેવાની કે જેથી એની ઉપર હવાનું પરપોટું રહે નહીં. એટલે એવી રીતે પટ્ટીને ગોઠવી દેવાની ડુંગળીની જે છાલ છે તેને, કે નીચે હવાનું પડવું, કારણ કે એર બબલ રહે ને તો એને કારણે શું થાય કે સ્લાઇડને જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદરથી જુઓ ને તો જોવાની અંદર તમને તકલીફ પડે. બરાબર છે, એટલે ખાસ એના પરપોટા ના રહે એનું તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તૈયાર થયેલા આસ્થાપનને કુદરતી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર, જો સંયુક્ત સૂક્ષ્મદર્શકની રેન્જ પણ આપી છે 10x અને વધુ ક્ષમતાવાળા 45x, આપણે કહીએ છીએ ને કે 5x ઝૂમ છે, 10x ઝૂમ છે વગેરેવાળા વસ્તુ કાચ હેઠળ તેનું અવલોકન કરો. બરાબર છે, અવલોકન કરતાં શું જોવા મળે, હંગામી સ્લાઇડમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના જોવા મળે છે. અહીં આગળ તમે જુઓ કે જાણે નાના મોટા ખાનાઓ છે, એ ખાનાઓમાં કોષ રચના તમને જોવા મળે છે. આવી રીતનો એક કોષ હોય ને વચ્ચેના ભાગમાં ટપકું હોય, કોષ રચના જોવા મળે છે. આ બધી રચનાને મળીને શું થાય છે, ડુંગળીનું શલ્કી આવરણ રચાય છે અને આવી રીતે આપણને એક્ઝેક્ટ ડુંગળીની ઇન્ટરનલ શું છે તે દેખાય છે. નિર્ણય, આના ઉપરથી નિર્ણય લેવાનો છે કે ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે અને ડુંગળીના આકાર સાથે કોઈ સંબંધ નથી. કોષોની જે રચના છે તે જાણે એક ઉપર બીજા ઉપર ત્રીજા ઉપર એવી રીતે ગોઠવેલું છે અને તેને અંદર એના સાથે કોઈ લેવા દેવા હોતા નથી, કે ડુંગળીનું બાહ્ય સ્ટ્રક્ચર કેવું છે એના સાથે એને કોઈ લેવા દેવા નથી. હવે એકકોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. બરાબર છે, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ કોને કહેવાય છે, હવે એની માહિતી તમારે જોઈતી હોય તો શું કરવાનું, માઇક્રોસ્કોપની શોધ પછી એવું જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. સજીવ જ્યારે સૌથી પહેલો અવસ્થા હોય ત્યારે તમને હું સ્લાઇડ કહું, એક વાત છે કે ભાઈ શુક્રકોષ ને અંડકોષ, પુરુષનો શુક્રકોષ, સ્ત્રીનો અંડકોષ, એ બે જ્યારે પ્રજનનની ક્રિયા થાય ત્યારે એકબીજા જોડે જોઈન્ટ થાય અને ફલિતાંડ બને, એટલે કે ગર્ભનું નિર્માણ કરે. દેટ મીન્સ કે જે આખી પ્રોસેસ છે એનું પાયો જે છે તે શુક્રકોષ છે, શુક્રકોષ આવું બોલાય છે. બરાબર, અને સ્ત્રીનો અંડકોષ. તો આ બે જોડાવાથી ફલનની ક્રિયા થાય. તો એવું કહેવાય કે સજીવનું જે નિર્માણ થવાનું છે એ નિર્માણમાં પાયાનું જે છે તે શુક્રકોષ છે અને અંડકોષ છે. એટલે એમ કહેવાય કે સમગ્ર સજીવનું નિર્માણ છે તે આ સૂક્ષ્મ કોષથી જ થયું છે અને એ કોષને જેમ જેમ પછી પોષણ મળતું જાય, બરાબર છે, માના ગર્ભમાં મળે, પછી બાહ્ય જ્યારે એનો જન્મ થાય ત્યારે વાતાવરણમાંથી મળે અને એવી રીતે પછી એનો વિકાસ થાય છે. તો સમગ્ર કોષનું આવી રીતે નિર્માણ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ કે સજીવો, તો સજીવોના આપણે બે પ્રકારની કેટેગરીમાં મૂકીએ, એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. હવે વિદ્યાર્થી મિત્રો, જે સજીવો એકદમ સૂક્ષ્મ હોય, નરી આંખે ના જોઈ શકાય, અને આપણે એકકોષીની કેટેગરીમાં કહીએ. તો અહીં આગળ જુઓ કે સજીવના પ્રકારમાં સૌથી પહેલાં આવે છે એકકોષી સજીવોમાં આવે બેક્ટેરિયા, અમીબા, નરી આંખે નહીં જોવાતા, સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જ એને જોવાય છે. અને ત્યાર પછી આવે છે કેલિમિડોમોનાસ, પેરામિશિયમ, જે પેલા પાવડી જેવું હોય. આ જે બધા છે તે એકકોષી સજીવ છે. બહુકોષી સજીવની આપણે વાત કરીએ તો આપણે ખુદ બહુકોષી કહેવાઈએ પોતે. યીસ્ટ સિવાયની ફૂગ એ બહુકોષી કહેવાય, કારણ કે એ દેખાય જ છે આંખેથી. વનસ્પતિ અને પ્રાણીઓ આપણે બહુકોષીમાં કહેવાય. હવે એના લક્ષણો છે, તફાવતમાં ક્યારે 2 માર્કમાં પૂછી શકાય કે એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. તો એકકોષી સજીવની આપણે વાત કરીએ કે એક જ કોષના બધા કાર્યો કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. એક જ કોષના બધા કાર્યો કરવાના અને એક હેલ્ધી સજીવ બની જાય. બરાબર છે. ત્યારે વિભાજન દ્વારા, બીજા નંબરનો મુદ્દો છે કે વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે. વિભાજન થાય તો તેના જેવા જ બેઠા કોષોનું નિર્માણ થાય છે. ત્યારે બહુકોષી સજીવની વાત કરીએ તો એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્યો કરવા માટે વિવિધ પેશી, અંગ કે તંત્રની રચના કરે છે. એક જ સજીવના શરીરમાં ઘણા બધા કોષો ભેગા થાય અને એ બધા ઘણા બધા કોષો ભેગા મળી
અને જુદું જુદું કામ કરે. દાખલા તરીકે આપણા શરીરની અંદર કોષો ભેગા મળીને પેશીની રચના કરે, એ પેશી ભેગી મળી અને અંગની રચના કરે. તો અંગનું કાર્ય જુદું છે, હૃદયનું કાર્ય જુદું છે, મગજનું કાર્ય જુદું છે, ચેતાતંત્રનું કાર્ય જુદું છે આખું, કે ભાઈ જે બધા શરીરના સંદેશાઓ હોય એને મગજ સુધી પહોંચાડવાનું. આમ અલગ અલગ અંગો અલગ અલગ કાર્ય કરે છે અને એક તંત્રની રચના કરે છે. દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. દરેક બહુકોષી સજીવ છે, મેં હમણાં જ કીધું ને તમને કે શુક્રકોષ ને અંડકોષ, તેમાંથી જ બહુકોષી સજીવ નિર્માણ પામે છે. થોડાક આગળ વધીએ આપણે. તો દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. કોષનું વિભાજન થાય અને તેવા જ પ્રકારના અલગ અલગ કોષો ઉત્પન્ન થાય છે. અને આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. અને આ સજીવની આપણે વાત કરીએ તો સજીવમાં જે કંઈ પણ નવા સજીવ પેદા થાય છે તે પહેલાંના સજીવમાંથી એની જ એક નવી આવૃત્તિ છે. ફોર એક્ઝામ્પલ આપણે જે છે તે એવું કહેવાય કે ભાઈ વાંદરાની આવૃત્તિ છે આધુનિક, કે વાંદરામાંથી ધીરે ધીરે પૂંછડી અલિપ્ત થતી ગઈ, હોમો સેપિયન્સ કહેવાયો, આદિમાનવ જેને ગુજરાતીમાં કહેવાય, એમાં ધીરે 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 સુધારો થતો ગયો અને ધીરે ધીરે આધુનિક આપણું સ્ટ્રક્ચર અત્યારે ઘડ્યું છે. એટલે દરેક જે સજીવ છે, દરેક જે કોષ છે તે પૂર્વ કોષોની જ આધુનિક આવૃત્તિ છે. બરાબર. તો આપણા 2 પ્રશ્ન થયા તૈયાર. સૌથી પહેલો પ્રશ્ન ઝડપભેર એકવાર પુનરાવર્તન કરીએ, થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું હતું તમને એટલે રિપીટ કરી લઈએ કે કોષને સૌપ્રથમ વર્લ્ડની અંદર નિહાળનાર વ્યક્તિનો ફોટો તમારી ડાબી તરફ છે જ, અને એ છે રોબર્ટ હુક. બરાબર છે. લેટિન શબ્દ સેલ્યુલા છે, કારણ કે એ આ બધા યુરોપીય કન્ટ્રીઝની અંદરથી થયા હતા, એટલે એ વખતે એમને સેલ્યુલા તરીકે, સેલ્યુલાનો મતલબ કે નાનો ઓરડો, અને નાના ઓરડામાં અંદર રહેતા જે બધા એના રૂમ્સ છે એ રૂમની અહીં આગળ વાત કરેલી છે, જેને કોષ કહેવાય. ત્યાર પછી ધીરે ધીરે ડુંગળીનો પ્રયોગ જોયો કે ડુંગળીનો કોષ કેવો દેખાય છે, કારણ કે જે રોબર્ટ હુક છે એને પણ સૌપ્રથમ ડુંગળીનો કોષનો જ અભ્યાસ કર્યો હતો, કે ડુંગળીની છાલ કાઢીને એને માઇક્રોસ્કોપ નીચે સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોઈ એને સૂક્ષ્મદર્શક યંત્ર કેવી રીતે બનાવ્યું કહું. તમે બી આ બધા બનાવતા જ હોય છે કે એ જે 2 કાચ છે એ કાચને એમ ભેગા કર્યા તો એને પેલી બાજુએ એવું જોયું કે ભાઈ આ તો મને કંઈક જુદા જુદા આકારો દેખાય છે. પછી કાચ હટાવી જોયું તો અહીં તો કશું જ નહોતું. તો એને મનમાં એવું થયું કે એ આકારો બધા અદૃશ્ય ક્યાં થઈ ગયા. પછી એને ફરીવાર કાચ ભેગા કર્યા તો ફરી પાછા આકારો દેખાયા, અને ફરી હટાયા તો ફરી એ ગાયબ થઈ ગયું. એટલે રોબર્ટ હુકે ધીરે ધીરે એવું વિચાર્યું કે ભાઈ આ જે દેખાઈ રહ્યું છે એ એકચ્યુઅલી કંઈક એવી વસ્તુ છે કે જે મારા આંખની રેન્જ બહારની છે, અને એ જે રેન્જ બહારની વસ્તુ છે એને કોષ નામ આપ્યું, અને ધીરે ધીરે આ નામ પ્રખ્યાત થયું. બરાબર છે. તો ડુંગળીના કોષનો એને અભ્યાસ કર્યો કે ડુંગળીની છાલ છે તે સૂક્ષ્મ સ્તરે કેવી દેખાય છે. ઈંટો જાણે દિવાલ પર ચણેલી હોય અને એવી રીતે જ કોષો એકબીજામાં ઈંટોની જેમ જ ગોઠવાયેલા છે અને એકબીજા જોડે જોઈન્ટ છે, તો એને જોઈ શકાય. આયોડિનને અભિરંજક નાખવું પડે, કારણ કે અભિરંજકને કારણે એ જે કોષ તમને જે પેલો ધૂંધળો દેખાય છે, પેલું બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી જેવું, એની જગ્યા પર અભિરંજક નાખો તો અભિરંજકને કારણે, અભિરંજક એટલે એક પ્રકારનું લિક્વિડ જ આવે, એ લિક્વિડ એના ખાનાઓમાં ભરાઈ જાય, એને કારણે એ જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો એકદમ કલરફુલ દેખાય, અને એને કારણે આપણે એનો અભ્યાસ સરળતાથી કરી શકીએ. તો એ એના માટે છે. આ એક આપણે અભ્યાસ કર્યો. એકકોષી સજીવ બહુકોષી સજીવનો તફાવત તો બહુ જ ઇમ્પોર્ટન્ટ. એકકોષી સજીવની આપણે વાત કરીએ તો બેક્ટેરિયા, કેલિમિડોમોનાસ, અમીબા, પેરામિશિયમ. અને બહુકોષી સજીવની વાત કરીએ તો એમાં આવે છે યીસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ, એનો સમાવેશ થાય છે. એકકોષી સજીવ એક જ કોષ બધા જ કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. એની અંદર શું થાય છે એકકોષીની અંદર, કે એક જ કોષ બધા કામ કરે છે. બરાબર. અહીં આગળ આપ્યું છે એમ એક જ કોષ બધા કાર્ય પૂર્ણ કરીને સંપૂર્ણ સજીવની જેમ એ કોષ જ સજીવ બની જાય છે, અને વિભાજન દ્વારા તેના જેવા જ બીજા કોષોનું નિર્માણ કરે છે, જે એની સંતતિ કહેવાય. અને બહુકોષીની વાત કરીએ મિત્રો, તો બહુકોષીની અંદર યીસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય. એમાં એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળે છે. જુદા જુદા કાર્ય કરવા માટે એ શું કરે છે? પેશી, અંગ કે તંત્રની રચના કરે છે. મેં એવું કીધું ને કે પેશીઓ ભેગી મળી, કોષો ભેગા મળી અને એક પેશીની રચના કરે. પેશી એટલે આપણા શરીરમાં આવેલી નસ. એ પેશીઓ ભેગી મળી એક અંગની રચના કરે.
અને બધા અંગો ભેગા મળી અને એક શરીરનું નિર્માણ કરે. તો બહુકોષી સજીવોમાં જ આ વસ્તુ શક્ય છે. દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામેલો હોય છે. બરાબર છે ને. કોષ વિભાજનની પ્રક્રિયાને અંતે એમાં કોષોની સતત વૃદ્ધિ થતી રહેતી હોય છે. તો આ બધો આપણે અભ્યાસ કર્યો. તમને અહીં આગળ સ્ક્રીન ઉપર થોડાક માનવ શરીરમાં આવેલા વિવિધ પ્રકારના કોષો જે છે એ કોષોની આકૃતિ આપેલી છે. મેં હમણાં જ તમને શુક્રકોષની વાત કરેલી. ચલો આ આકૃતિને આપણે ધ્યાનથી જોઈએ. બહુ જ ફાઇન આકૃતિ, બહુ જ સરસ વસ્તુ તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહી છે. પહેલું જે છે તે મેદકોષ છે. મેદકોષ મતલબ કે ચરબી. બરાબર, પનીર ખાવ, ચીઝ ખાવ ને તો આ મેદકોષો વધારે પ્રમાણમાં નિર્માણ પામે. બરાબર, ફેટી વસ્તુ વધારે ખાવ તો. ત્યાર પછી બીજા નંબર પર આવે છે અરેખિત સ્નાયુતંતુ. અરેખિત સ્નાયુતંતુ છે ને એટલે એવા સ્નાયુતંતુ કે જેનાથી હૃદયની દિવાલ કેવું બનતું હોય, કે જે જીવન પર્યંત એક્ટિવ રહ્યા કરતા હોય. અરેખિત સ્નાયુતંતુ, હૃદયની દિવાલ બનતી હોય. ચેતાકોષ. ચેતાકોષ તો તમને ખબર જ હોય ને. આ રહ્યો ચેતાકોષ જે છે એ ચેતાકોષ છે એ આપણા શરીરમાં બધી ચેતનાનું વહન કરે છે. કે આપણને જે કંઈ પણ લાગણી થાય છે, જે ફિલિંગ્સ થાય છે, માની લો કે ચાલતા હતા અને પગમાં કાંટો ઘોંચાયો, બરાબર છે, કે કંઈક વાગ્યું તો તરત જ એ ચેતાકોષ, પગમાં રહેલા ચેતાકોષ મગજને જાણ કરે છે. તો આ બધી વસ્તુ સેકન્ડોના પણ નાના ભાગમાં થાય છે. એટલે એ ચેતાકોષ છે. ત્યાર પછી અહીંયા આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા બોડીની અંદર છે તે રક્તકણો છે, બ્લડ સેલ, હિમોગ્લોબિન જેને કહેવાય. એવું કહેવાય ને કે હિમોગ્લોબિન ઓછું હોય તો ભાઈ બરાબર બીટ ખા, ફળોનો રસ પી. બરાબર, આપણા ઇન્ડિયાની અંદર તો બહુ બધા બાળકોની અંદર હિમોગ્લોબિનની સમસ્યા એકદમ કોમન છે. અને ઘણીવાર એ બાળક છે તે એકદમ પેલું નિસ્તેજ રહેતું હોય છે, કામમાં એનું મૂડ નથી લાગતું. ઘણાને એવું લાગતું હોય કે ભાઈ આમ કેવો નિષ્ક્રિય છે, પણ એકચ્યુઅલી એની અંદર હિમોગ્લોબિનની ઉણપ હોય છે. એ હિમોગ્લોબિન વધારવું હોય તો બહુ સાદી ટ્રીક કહું તમને હું. લીંબુનું શરબત દિવસમાં 1-2 વાર પીવાનું. ચોક્કસ રીતે હિમોગ્લોબિન વધે. ફળો ખાટા ખાવાના, એની અંદર પુષ્કળ હિમોગ્લોબિન હોય. ત્યાર પછી છે શુક્રકોષ. અહીં આગળ તમને જે દેખાય છે સર્પિલ આકાર જેવો, એ શુક્રકોષ છે જેની હમણાં જ મેં વાત કરેલી. ત્યાર પછી આવે છે અસ્થિકોષ, એટલે હાડકાં જે કોષોના બનેલા છે એને અસ્થિકોષ કહેવાય. અને છેલ્લે અંડકોષ છે. આ શુક્રકોષ અંડકોષ જોડે જોડાઈ અને ગર્ભનું સ્થાપન કરે છે, એનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષ વિશેની ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે આ એપિસોડની અંદર જોઈ. હવે સજીવોમાં શ્રમની વહેંચણી કેવી રીતે થાય છે તે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. તમારે સ્ક્રીન ઉપર દેખાતા જે 3 પ્રશ્ન છે એને બરાબર રીતે યાદ કરવાના છે, કારણ કે આ બેઝિક પ્રશ્ન છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે નવા એપિસોડમાં નવા પ્રશ્ન સાથે આપણી ચર્ચાને આગળ વધારીશું. અસ્તુ.